નમસ્કાર મિત્રો, આપણે ફ્લિપ ફ્લોપ જોઈ ગયા, સાથે ફ્લિપ ફ્લોપના રિલેટેડ એમસીક્યુએસ પણ અપલોડ કર્યા છે 50 થી વધુ. આજે મિત્રો કાઉન્ટર વિશે જોવાનું. તો કાઉન્ટર એક એવું સાધન છે મિત્રો કે જે કોઈ પણ ક્લોક સાયકલની ગણતરી કરવા માટે કામ આવે છે. ક્લોક સાયકલના કાઉન્ટરના બેઝિકલી બે પ્રકાર, એસિંક્રોનસ અને સિંક્રોનસ. શોર્ટમાં લખું છું સિંક્રોનસ અને એસિંક્રોનસ. એસિંક્રોનસ કોને કહેવાશે કે જેની અંદર ક્લોક સાઇનલ યુઝ નથી થતી, અને સિંક્રોનસ કાઉન્ટર કોને કહેવાશે કે જેની અંદર ક્લોક સાયકલ યુઝ થાય છે. મિત્રો આના સિવાય કાઉન્ટરનો પહેલા તો ઉપયોગ શું છે, તો કાઉન્ટર જે છે ને એ કોઈ પણ ટાઈમિંગની અંદર કામ આવશે. ફોર એક્ઝામ્પલ, તમને એક મેમરી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તો હવે એક ઓપરેશન માટે 5000 ક્લોક પલ્સની જરૂર છે. તો કાઉન્ટર એ સાધન ગણશે કે 5000 થી સ્ટાર્ટ કરશે, 5000 થયા, 4999 થયા, 4998 થયા, એમ કરતા જેવી જીરો આવશે એટલે આ કાઉન્ટર કહી દેશે કે ભાઈ આ પ્રોસેસ પતી ગઈ છે, એટલે કે આ મેમરીનું જે ઓપરેશન છે એ ખતમ થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે. તો આ કામ કરવાનું આવે છે કાઉન્ટરને. બેઝિકલી ખ્યાલ આવી ગયો મિત્રો કાઉન્ટરનું વર્ક શું છે. તો કાઉન્ટર જે છે એ ટાઈમિંગની અંદર કામ આવશે. કાઉન્ટર કોઈ પણ વસ્તુની ગણતરી જે છે, મેં તમને કીધું એમ અમુક અપ પ્રકારના કાઉન્ટર હોય છે, ડાઉન કાઉન્ટર હોય છે. કાઉન્ટરના મિત્રો ઘણા પ્રકાર આવે છે. અપ કાઉન્ટર કે જે પોઝિટિવ ગણતરી કરે, ડાઉન કાઉન્ટર એ સૌથી ઉપરથી ચાલુ થાય અને નીચે 0 આવીને ફિનિશ થઈ જાય, બરાબર છે. પછી ડિકેડ કાઉન્ટર 10 થી સ્ટાર્ટ થાય, રિંગ કાઉન્ટર એ 0 થી લઈને ફરી સ્ટાર્ટ થાય. આ બેઝિક એના પ્રકાર છે. કાઉન્ટરના બે પ્રકાર, એસિંક્રોનસ કાઉન્ટર અને સિંક્રોનસ કાઉન્ટર. તો એસિંક્રોનસ કાઉન્ટર એની અંદર ક્લોક પલ્સ યુઝ થાય, સિંક્રોનસ કાઉન્ટર એની અંદર ક્લોક સિગ્નલ ફર્સ્ટ થાય. યુઝ ફાસ્ટ કયું છે, તો આ જે છે ને એ ફાસ્ટ ઓપરેશન માટે કામ આવે. કયું? એસિંક્રોનસ, સોરી, ઓકે, હા, ક્લોક સિગ્નલ. એસિંક્રોનસ ની અંદર ક્લોક સિગ્નલ નથી હોતી અને સિંક્રોનસ ની અંદર ક્લોક સિગ્નલ હોય છે. તો ફાસ્ટ કયું હશે મિત્રો? જે સિંક્રોનસ કાઉન્ટર જે છે એ સિંક્રોનસ કાઉન્ટર ફાસ્ટ ઓપરેશન માટે કામ આવશે, અને આ જે છે એ સ્લો ઓપરેશન માટે કામ આવશે. હવે આ કેમ ફાસ્ટ હોય છે અને સિંક્રોનસ કાઉન્ટર કેમ સ્લો હોય છે? તો મિત્રો પહેલો છે ને એનો સમજ. સિંક્રોનસ કાઉન્ટર ની અંદર કયો ફ્લિપ ફ્લોપ યુઝ થાય છે? તો ડી ફ્લિપ ફ્લોપ. આ મિત્રો બધા જ એમસીક્યુએસ બને છે, જો સમજી અને તૈયારી કરશો ને તો ઈઝીલી થઈ જશે. અને એ સિંક્રોનસ કાઉન્ટર ની અંદર ટી ફ્લિપ ફ્લોપ, એને કહેવાય ટોગલ ફ્લિપ ફ્લોપ પણ કહેવાય. ફરીથી બેઝિક ખ્યાલ આવી ગયો સિંક્રોનસ અને એસિંક્રોનસ વચ્ચેનો. તો સિંક્રોનસ કાઉન્ટર કે જે ક્લોક સિગ્નલને યુઝ કરતું છે, સિંક્રોનસ કાઉન્ટર ફાસ્ટ હશે, અને સિંક્રોનસ કાઉન્ટર ની અંદર ડી ફ્લિપ ફ્લોપ નો યુઝ થાય છે. એસિંક્રોનસ કાઉન્ટર ની અંદર ક્લોક સિગ્નલનો યુઝ થતો નથી, પર સ્લો છે, અને ટી ફ્લિપ ફ્લોપ નો યુઝ થાય છે. હવે બેઝિક તમને છે ને એનું વર્કિંગ બતાવો કે સિંક્રોનસ કાઉન્ટર કેમ ફાસ્ટ છે અને એસિંક્રોનસ કાઉન્ટર કેમ સ્લો છે. તો સિંક્રોનસ કાઉન્ટર ની અંદર કેવી રીતે હોય છે? તો એક સિંક્રોનસ કાઉન્ટર છે, ધારો કે આ એક ફ્લિપ ફ્લોપ D0, D1, D2. તો આ સિંક્રોનસ કાઉન્ટર ની અંદર એક કોમન પલ્સ બધાની અંદર જાય. ધારો કે પહેલાની અંદર કોમન પલ્સ ગયો, બીજાની અંદર ગયો, ત્રીજાની અંદર ગયો. એટલે કે તમે ધારો કે કોઈ વ્યક્તિને સૂચના આપવી છે, તો પહેલા ઘેર સૂચના આપવા ગયા, બીજા ઘેર સૂચના આપવા જાય, ત્રીજા ઘેર સૂચના આપવા જાય, એમ ક્રમશઃ સૂચના આપવા જાઓ તો એના માટે ટાઈમ ડિલે કેટલો થાય? ઘણો બધો થાય. તો એવું થાય છે એસિંક્રોનસ ની અંદર. પણ સિંક્રોનસ ની અંદર શું થાય છે? ઇમેજિન કરો કે તમે 10 જણાને ભેગા બોલાવી લીધા છે, 10 ઘરના માણસો, અને એક જ જગ્યાએથી સૂચના આપો છો. તો શું થશે મિત્રો? સીધી વસ્તુ છે, એક જ સાથે બધાને સૂચના પહોંચશે તો એક સાથે બધાને અહીંયા ક્લોક પલ્સ મળે છે, અને એના કારણે આ જે સિંક્રોનસ કાઉન્ટર છે એ ફાસ્ટ છે. હવે એ સિંક્રોનસ કાઉન્ટર એની વર્કિંગ સ્ટાઇલ થી સમજીએ કે કેમ સ્લો છે. તો એ સિંક્રોનસ કાઉન્ટર ની અંદર શું થાય છે?
તો એસિંક્રોનસ કાઉન્ટર જે છે એની અંદર કોઈ પલ્સ યુઝ નહીં થતો, પણ આ પહેલાનો આઉટપુટ છે ને બીજાની અંદર એડ કરવામાં આવે છે, બીજાનો આઉટપુટ છે ત્રીજાની અંદર એડ કરવામાં આવે છે, એટલે કે એસિંક્રોનસ કાઉન્ટરમાં ડાયરેક્ટ બીજી સાયકલ ના થાય, ઓપરેશન ના પરફોર્મ થાય, પહેલાનું વેઇટ કરવું પડે. ખ્યાલ આવે છે? અહીંનો વેઇટ કરે પછી નેક્સ્ટ નો વેઇટ કરે એટલે આગળ, એટલે કે એસિંક્રોનસ કાઉન્ટર એટલા માટે સ્લો છે. તો મિત્રો આની અંદરથી બેઝિક થિયરી આજે કરી છે કાઉન્ટરની. હવે નેક્સ્ટ વિડિયોઝની અંદર કાઉન્ટર અને કમ્પેરેટર એડીસી, ડિજિટલ ટુ એનાલોગ કમ્પેરેટર, એનાલોગ ટુ ડિજિટલ કમ્પેરેટર, અને સાથે 8085 માઇક્રો પ્રોસેસરના ઓપરેશન ને બધું ક્લિયર કરી લઈશું આ વીકની અંદર. મિત્રો આખું જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે એ કમ્પ્લીટ કરવાનો ટાર્ગેટ છે. તો કાઉન્ટરના મિત્રો બેઝિકલી બે પ્રકાર છે, એસિંક્રોનસ કાઉન્ટર, સિંક્રોનસ કાઉન્ટર. સિંક્રોનસ કાઉન્ટરની અંદર ક્લોક સિગ્નલનો યુઝ થાય છે. સિંક્રોનસ કાઉન્ટર ફાસ્ટ છે. સિંક્રોનસ કાઉન્ટરનો યુઝ કરવા માટે ડી ફ્લિપ ફ્લોપનો યુઝ કરવામાં આવે છે. એસિંક્રોનસ કાઉન્ટર સ્લો છે, એની અંદર ક્લોક સિગ્નલનો યુઝ થતો નથી. કયો ફ્લિપ ફ્લોપ યુઝ થાય છે? ટી ફ્લિપ ફ્લોપ. ટી નું પૂરું નામ ટોગલ ફ્લિપ ફ્લોપ, ડી નું પૂરું નામ ડિલે ફ્લિપ ફ્લોપ. ડિલે ફ્લિપ ફ્લોપ શું કરે છે? અહીંયા જે છે એને જ ફરીથી આગળ કોપી કરી દે છે. બરાબર છે? તો આ એના પ્રકાર છે. તો આટલું રાખીએ.